આપણે આજે તમારો ગુજરાતીનો ત્રીજો એકમ મહેનતનો રોટલો એ જોશું એ સમજીશું. હા, અને એનું એનિમેશન પણ જોશું. કે આજે હરતી ફરતી શાળા છે એમાં તમને મજા આવે છે ને? કારણ કે ઓનલાઈનમાં તો આપણે નેટવર્ક આવતું નથી. અને હોમ લર્નિંગના જે આપણે ડીડી ગિરનાર ઉપર ટીવી ઉપર આવે છે ને, મેં તમને ટાઈમ ટેબલ આપ્યો છે. પણ એમાં પણ ચોમાસાની સિઝનમાં આપણે અત્યારે પણ ચોમાસું ચાલી રહ્યું છે, લાઇટ હોતી નથી આપણા વાળા વિસ્તારમાં. એટલે આપણે આ હરતી ફરતી વિશાળ તમારા માટે બનાવી છે અને આમાં જ આપણે આપણો અભ્યાસક્રમ કરશું. તમારે લાઇટ હોય કે ન હોય તે ચિંતા કરવાની નહીં. બરાબર? તો ચાલો આપણે ત્રીજું એકમ જોઈએ છીએ. નામ છે એનો ગુજરાતીમાં મહેનતનો રોટલો. પાઠ 3 મહેનતનો રોટલો. લેખક પરિચય. બાળ દોસ્તો, મહેનતનો રોટલો એ પ્રામાણિકતાનો બોધ કરાવતી કથા છે. તેના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1912માં રાજસ્થાન રાજ્યમાં આવેલા માંડલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1988માં થયું હતું. લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે. કોણ છે લેખક? પન્નાલાલ પટેલ. હવે આપણે પાઠનું એનિમેશન જોઈએ, પાઠને સમજીએ. જો વાંચન અત્યારે નથી કરતા, હા, વાંચી તમે ઘરે લેજો એ પાઠને એક વખત. આપણે એને સમજી લઈએ. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો? 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો. જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા
મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, તે કદી ચોઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને દહેન પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ, ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ. જેવો મજાનો પાઠ છે ને, વાર્તા જેવો છે એ આપણને યાદ રહી જાય. એક સાધુ મહારાજ છે જેને પગરખા બનાવવા છે. પગરખા એટલે શું ખબર છે? આપણે જે ચંપલ પહેરીએ તે. એ મોચીની દુકાને જાય છે અને શું કરે છે? એને પૂછે છે કે બનાવી આપશો, કેટલામાં બનાવી આપશો? એ બધું નક્કી કરીએ ને, આપણે જઈએ તો બધું નક્કી કરે છે. પણ સાધુને મોચી ઉપર વિશ્વાસ હતો નહીં કે એમણે કીધું છે એ સમયે આપણને આ આપણું ચંપલ છે, પગરખા છે, બનાવીને આપશે. એટલે એને કાંઈ વિશ્વાસ નહોતો. એટલે એ બીજા દિવસે પણ વારંવાર આવતો પૂછવા કે તમે આપી તો દેશો ને, મોડું તો નહીં કરાવો ને. પણ મોચી કહે છે કે તમે ચિંતા ન કરો, તમને હું આપી દઈશ, જે સમય કીધું છે એ સમય આપી દઈશ એમ કહી અને એને કહે છે કે તમે હવે જાઓ, બધું વાંધો નહીં. અને જે ભાવ હતો, મોચીએ જે ભાવ હતો એ જ કીધો.
કારણ કે મોચી પ્રમાણિક હતો. બીજા મોચી પાસે પણ સાધુ મહારાજ ગયા હતા, તો તેમણે પહેલા રૂપિયા વધુ કીધા, પછી ઓછા કીધા. એમણે તો જે લેવાના હતા એ જ કીધા. એટલે મોચી સાચું કલો છે એની એમને ખબર પડી ગઈ. અને ત્યાર પછી સાધુએ શું કર્યું, રૂપિયા આપ્યા. મોચીભાઈ પાસે રૂપિયા છૂટા નહોતા, એટલે એ બાજુની દુકાન ઉપર રૂપિયા છૂટા લેવા ગયા ને. સાધુએ કીધું જરૂર નહીં, તમે તંબાકુ ખાજો, આમ ખાજો. કે ના, કે મફતનું મને જોઈએ નહીં. એમ કહી અને મોચી બીજે ઠેકાણે જાય છે ત્યારે સાધુ મહારાજે શું કર્યું, થેલામાંથી પારસમણી કાઢી અને એના બધા ઓજારો હથિયારો સોનાના બનાવી દીધા અને જતા રહ્યા. મોચી આવીને જુએ છે તો બધા સોનાના સાધનો. પછી હવે એ સોનાના સાધનોનો શું કરે છે, ઘરના ખૂણામાં મૂકી દે છે અને પાછો કામે લાગી જાય છે લોખંડના બીજા જૂના હથિયારો લઈને. વળી પાછો સાધુ આવે છે અને કહે છે કે ઓળખ્યો? તો મોચી શું જવાબ આપે છે કે હા, જે તમે મારા ઓજારો બગાડી ગયા હતા એ જ સાધુ છો. સાધુ મહારાજને વેમ જાય છે કે આ પિત્તળના સમજી બેઠો છે. સાધુ મહારાજ કહે છે કે તો સોનાના છે, એ સોનાના ઓજારો વેચો, સોનું વેચો, રૂપિયા લ્યો, મકાન બનાવો, માણસો રાખો, એવું બધું કહે છે. કાચી દુકાનને પાકી બનાવો, માણસો રાખો. ત્યારે મોચી શું જવાબ આપે છે કે તો પછી ભગવાને આ જે હાથ પગ દીધા છે એનું હું શું કરું? ત્યારે સાધુ વિચારમાં પડી જાય છે. એવી બધી વાત આ પાઠમાં છે. આપણે ફરી એક વખત એનું એનિમેશન જોશું અને પ્રશ્નોના જવાબ પણ જોશું, ત્યારે આપણને ખબર પડશે. બરાબર. જો શબ્દ સમજૂતી જોઈ લઈએ. ચાલો, શું લખેલું છે? પગરખાં. તો પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા જોડા. હરામનો તો મહેનત વગરનું. પારસમણી તો લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ તો સમજ. તમને ગમ નથી એવું કીધું ને સાધુએ મોચીને, તમને ગમ નથી એ તો સોનાના છે, તમને સમજણ નથી એ સોનાના છે, પિત્તળના નથી એમ. ગર્વ તો અભિમાન, અહંકાર, મદ અથવા તો બળાઈ. રૂઢિપ્રયોગ છે જો આ પાઠમાં. પગ ઉપાડવો તો ઝડપથી ચાલવું. બાવડાના બળથી, જાત મહેનતથી, જીવ બળવો, દુખી થવું, બેઠા બેઠા ખાવું. તો શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. ઘણા બધા રૂપિયા પડ્યા હોય ને તો બેઠા બેઠા ખાય, કાંઈ કામ ન કરે, શ્રમ કરે નહીં, મહેનત કરે નહીં, તો એને કહેવાય બેઠા બેઠા ખાવું. નિશાસો. નિશાસો નાખવો એટલે આહ નાખવી. પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરવો. જીવન નિર્વાહ કરવો એટલે જીવન જીવવું. જીવવા માટે જે જરૂરી વસ્તુઓ હોય એ માંડ માંડ ભેગી કરવી, એને કહેવાય જીવન નિર્વાહ કરવો અથવા તો પેટનો ખાડો પૂરવો. ખૂણામાં નાખવું તો બેદરકારીથી બાજુમાં મૂકી દેવું, બેદરકારીથી. આટલા રૂઢિપ્રયોગો તમારા પાઠમાં છે. જો પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ.
નીચે આપેલા વાક્યો કોણ બોલે છે? તો પહેલું વાક્ય છે મારી પાસે સીવેલા તૈયાર નથી. તો કોણ બોલે છે? મોચી. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. એ કોણ બોલે છે? મોચી. આ કાચી દુકાનને પાકી કરો. તો એ કોણ બોલે છે? સાધુ. અને હરામનો પૈસો મને ન ખપે. એ કોણ બોલે છે? મોચી. જો પછી છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પગ. તો પગના સમાનાર્થી શબ્દ ચરણ અથવા પાય. નવાઈ તો આશ્ચર્ય અથવા નવીનતા. દુનિયા તો જગત અથવા વિશ્વ. અને ઓજાર તો હથિયાર અથવા સાધન. પછી છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરોધી શબ્દો લખવાનું હોય ત્યારે ચોકડી કરવાની હો બંને શબ્દોની વચ્ચે, અને સમાનાર્થી લખવાનું હોય ત્યારે લીટી કરવાની નાની. પ્રામાણિક તો એનો વિરોધી શબ્દ શું છે? અપ્રામાણિક. અને અપ્રામાણિકનો વિરોધી શબ્દ પ્રામાણિક. જૂઠું તો એનો વિરોધી સાચું, અને સાચું તો એનો વિરોધી જૂઠું. વિશ્વાસ તો અવિશ્વાસ, અને અવિશ્વાસ તો વિશ્વાસ. ફિકર તો બેફિકર, અને બેફિકર તો ફિકર. બરાબર. બીજો પ્રશ્નોના જવાબ જે છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે બહુ પ્રામાણિક અને સંતોષી હતા. તેઓ મહેનતની કમાણીમાં જ વિશ્વાસ રાખતા હતા. પછી સાધુને ક્યારે નવાઈ લાગી? જ્યારે સાધુ મોચીની દુકાનની પગરખા લેવા ગયા ત્યારે તેમણે મોચીને પગરખાનો ભાવ પૂછ્યો. મોચીએ પગરખાનો ભાવ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું કે 1.5 તો કહેવાનો હોય, પણ લેવાના કેટલા? ત્યારે મોચીએ કહ્યું જે કહેવાના હોય એ જ લેવાના હોય. આ સાંભળી સાધુને નવાઈ લાગી. ત્રીજો પ્રશ્ન છે, સાધુ 2 વખત મોચીની દુકાને શા માટે ગયા? બનાવડાવવા માટે આપ્યા હતા. સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ નહોતો, તેથી સાધુ 2 વખત મોચીની દુકાને ગયા હતા. અને ચોથો છે, મોચીને ક્યારે દુઃખ થયું? તો મોચી જ્યારે સામેની દુકાને પરચુરણ લેવા ગયો ત્યારે સાધુએ તેના ઓજારો પર પારસમણી ઘસી દીધી. આ તમામ ઓજારો સોનાના થઈ ગયા. સાધુએ પોતાના રોજિંદા ઉપયોગી ઓજારોને સોનાના બનાવીને બિનઉપયોગી બનાવી દીધા હતા. આવો વિચાર કરવાથી મોચીને દુઃખ થયું. અને હવે જોઈ લઈએ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા. જો બાળ દોસ્તો, ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય મેળવીએ. બાળ દોસ્તો, પહેલા આપણે પૂર્ણ વિરામ વિશે શીખીએ. પહેલું વાક્ય જુઓ, ભારત મારો દેશ છે. તમે જોશો કે વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે. નીચે માત્ર 2 શબ્દો જ લખ્યા છે, લી લિખિતંગ અને ચી ચિરંજીવ. નો અર્થ લિખિતંગ, ચીનો અહીં ચિરંજીવ. બંને શબ્દોને ટૂંકમાં લખ્યા છે. વાંચવાનો ચિરંજીવ. જ્યારે શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, યાદ રાખજો, પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું બતાવવા થાય છે તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે થાય છે.
બાળ દોસ્તો, હવે આપણે અલ્પવિરામ વિશે શીખીશું. પહેલું વાક્ય વિરામ જુઓ. ક્યારે વપરાય? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું વાક્ય જુઓ. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તમે જોશો તો પહેલા વાક્યમાં બેફિકર રહો મહારાજ પછી અલ્પવિરામનો ઉપયોગ થયો છે. બીજા વાક્યમાં પ્રાચી, નિર્મલ એ શબ્દો પછી અલ્પવિરામ વપરાયું છે. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, બે થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય વાંચો. કેમ મૂંગા થઈ ગયા? બીજું વાક્ય વાંચો. આવું મફતનું સોનું શું કરવું છે? બંને વાક્યમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયું છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બાળ દોસ્તો, હવે આપણે ઉદ્ગાર ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? આ વાક્યમાં વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. બીજું વાક્ય જુઓ. જોયું તો બધા ઓજાર સોનાના. આ વાક્ય વાંચતી વખતે આપણા મનમાં આશ્ચર્ય થાય છે, તેથી ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે. નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. આ વાક્ય વાંચો. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. આ વાક્યમાં બહાદુર અને સસલી જોઈને ભાગ્યો તે બંને બાબતો વિરોધાભાસ દર્શાવે છે. જેમાં કટાક્ષ વ્યક્ત થયો છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. જો ચાર વસ્તુ એ તમને આવડે જ છે. જો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર. ઉદ્ગાર ચિહ્ન ભાવ દર્શાવવા માટે છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે પ્રશ્ન હોય ત્યારે મુકાય છે. પૂર્ણ વિરામ વાક્ય પૂરો થાય ત્યારે મુકાય છે. અને અલ્પ વિરામ નામના જે સમૂહ છે, બરાબર, આપણા નામ વિચાર હોય તો નિલેશ, મહેશ, હરેશ અને ભાવેશ, તો નિલેશ, મહેશ, હરેશ વચ્ચે અલ્પવિરામ આવે. સમજાણું? તો એ પ્રમાણે. અને પૂર્ણ વિરામ વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે. દીર્ઘ વાક્ય હોય તો વચ્ચે અલ્પવિરામ કહી શકાય કે કચ્છ જિલ્લાની માંડવી તાલુકાના બાગ ગામે શ્રી વનરાય બાગ પ્રાથમિક શાળા આવેલી છે. તો મોટું વાક્ય છે, એને આપણે બોલવું હોય એક જ શ્વાસ મૂકી શકીએ કે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાગ ગામની શ્રી વનરાય બાગ પ્રાથમિક શાળા એમ કહી શકીએ. એવી રીતે મોટો દીર્ઘ વાક્ય હોય તો એમાં આપણે અલ્પવિરામ મૂકી અને સહેજ આરામ કરી શકીએ. બરાબર. ચાલો, આ પાઠમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. પ્રશ્નોના સ્વાધ્યાયના જવાબ પાઠ નોટમાં લખી નાખજો, પછી હું સહી કરી નાખીશ. આવતા જ્યારે પણ આપણે મળીએ, વરસાદ નહીં હોય ત્યારે આપણે ક્લાસ ગોઠવીશું, તો ત્યારે લખાઈ જાય તો આપણે એમાં સહી પણ કરી નાખીશું. બરાબર. આજનો ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ.